મારું નામ સ્વામી મુદિત વદનાનંદ સરસ્વતી છે. હું આનંદ આશ્રમ નડિયાદથી આવી રહ્યો છું. મને આપની જ ચેનલ દ્વારા ધોળકિયાજીનું મેં ઇન્ટરવ્યૂ જોયેલું અને એમાંથી હું પ્રેરિત ગયો અને અહીંયા હું 15 દિવસ માટે સવારે 1 કલાક સાંજે 1 કલાક મારી ટ્રીટમેન્ટ માટે આવું છું. ખૂબ સારું લાગે છે અને એવું સમજાય છે કે દિલીપભાઈ ધોળકિયાએ ખૂબ ઊંડો વિચાર કરી અને અમુક આસનોને સિલેક્ટ કરેલા છે અને એની પોઝિશન નાખી ખૂબ સુંદર રીતે એમને જે આ સાધન જે લાકડાનું છે એટલું સરસ છે કે દરેક નવા વ્યક્તિને પણ પોતાને યોગના અલગ અલગ પોસ્ચર્સમાં બરોબર એકદમ શાર્પનેસ મેળવવા માટે આ સાધન ઉપયોગી થાય છે. ઘણી બધી રાહત થાય છે. ત્યારબાદ એ આપણને ટેબલ પર ઊંધા સુડાવી અને ચાલે છે આપણા શરીર ઉપર. એવો જરૂર પડે ત્યાં વધારે ભાર આપીને, જરૂર પડે ત્યાં ઓછો ભાર આપીને આપણા કરોડરજ્જુને બરોબર દબાવવાથી જે ફેરફાર આવે છે બધા એ બહુ નોંધનીય છે. ગાઢ નિદ્રા આવે છે, ભૂખ ખૂબ લાગે છે, સ્ફૂર્તિ સવારથી લઈને છેક રાત્રિ સુધી એવી ને એવી રહે છે. મારી જે સમસ્યા હતી, મને ડાયાબિટીસ 3 મહિનાનું જે ચેકિંગ થાય એમાં 7.2 આવતું હતું. હમણાં ચેકિંગ કર્યું તો ડાયાબિટીસનું લેવલ 5.3 આવ્યું છે. મારું બીપી જતું રહેલું છે, કોલેસ્ટ્રોલ સુધી ગયો, એ પણ પ્રોબ્લેમ જતો રહ્યો. મારો થાઇરોઇડ હતો એ પણ જતો રહ્યો છે. અને મારે આજે આંખની સમસ્યા આપ જોઈ રહ્યા છો કે મારી આંખ ખોલબંધ થાય છે. મને એ બ્લેફરોસ્પાઝમ નામનો પ્રોબ્લેમ છે. એમાં પણ આ ટ્રીટમેન્ટને કારણે ધીમે ધીમે ફરક થવાનું શરૂ થયું છે. મને એમ લાગે છે કે વ્યક્તિએ સંપૂર્ણ નિરોગી બનવા માટે અને જે નિરોગી હોય એને પોતાના શરીર અને મનનું મેન્ટેનન્સ કરવા માટે એમને દિલીપભાઈ ધોળકિયા એમની પાસે આવી અને ટ્રીટમેન્ટ લેવી જોઈએ. આ સહસ્રાર યોગા એન્ડ બેલેન્સ થેરાપી એકેડેમીમાં ખરેખર આવવું જોઈએ અને બીજાને પણ અહીંયા આવવા માટે પ્રેરિત કરવા જોઈએ.